સહજાનંદ સ્વામી મહારાજની જય, ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિ પ્રભુ સ્વામી મહારાજની જય જય જય. ગુરુ હરિ પ્રભુ સ્વામીજી 8/2/2024 રોજ ભરૂચની ધરતી પર પધાર્યા હતા. ત્યારે મારા સસરા રસિકભાઈ રાણાના ઘરે પણ પધરામણી કરી હતી. ત્યારે ગુરુ હરિનું પૂજન કર્યું, હાર વિધિ પતાવી. ત્યાર પછી સેવકે મારા શાળા કલ્પેશભાઈ રાણા છે એમની વાત કરતાં કહ્યું કે આ કલ્પેશભાઈ જે છે તે અમરીશ તો છે જ, પણ કોરોના પછી અઠવાડિક સભા ભરવાનું બંધ કરી દીધું છે. કોરોના પછી અઠવાડિક સભા ભરી જ નથી એવું કહેતો પણ ચાલે. તો ગુરુ હરિએ કલ્પેશભાઈને વાત કરતાં કહ્યું જનરલ હોય જનરલી તો 6 વાગે ઉઠવાનું, સાંજે 7:30 8 વાગે આવી જાય. આપણી સભા 9 વાગે હોય તો પણ આવવાની ઈચ્છા ના થાય. સમયમાં હોય કંઈક સેવા હોય આમ તેમ તેમ આવે જ એમ, પણ આવું કંઈક હોય ને તો સભામાં આવવાની ઈચ્છા નહીં થતી. દવા ચાલુ જ છે મારી, ડિપ્રેશનની દવા ચાલે છે. તકલીફ છે તો થાય શું? મગજ પર સાહેબ ગુરુજી કઈ ઝંઝનારી જેવું કઈ થાય એવું ઠાકી હવે સુઈ જ જઈએ. બીજું બધું કાર્ય બરાબર કરે છે, જોબ પર બરાબર જાય છે, ઝંઝન એટલે ડિપ્રેશનની ચિંતાની થાય એટલે મને એમને એવું માનવું છે. મેડિકલી કઈ બીજું કોઈ તકલીફ થાય ના કાર્ય કશું જ નહીં. એમની નોકરી બરાબર ટાઈમે બી થાય, એમનાથી ઘરનું કંઈ કામ હોય તો બી થાય, ઘરમાં આનંદમાં બી રહે. સભામાં આવવાનું થાય ને ત્યારે જયારે અલાઉડ થાય સાંજ પડે ને અને આમ એવું કંઈક અહીંયા જમજને થાય કોઈ એટલે એવું કંઈક મગજના ડૉક્ટર કોઈ એવું છે જ નહીં. ખરેખર સાયકોલોજી છે મારું માનવું એવું છે. આપણે પેલું 10 મિનિટ બેહાય, 15 મિનિટ બેહાય, બે નીકળી જાય બરાબર. જમણ લાગે સરસ. ભગવાનના માથે પડીએ ને બરાબર. ટેન્શન ડિપ્રેશન માનસિક છે બરાબર. મનની દવા ડૉક્ટર પાસે નથી, બરાબર ભગવાન પાસે છે. ભગવાનની માથે પડીને જઈએ તો અમરીશ છો. ત્યાર પછી મિલિંદભાઈ સેવકને આજ્ઞા કરતાં કહ્યું કે અઠવાડિક સભા હોય ત્યારે કલ્પેશભાઈને સભામાં લાવવાની જવાબદારી તમારી. ત્યાર પછી કલ્પેશભાઈ 15-20 મિનિટ સભા માટે નહીં પણ પૂરેપૂરી સભાના દર્શન કરે, આરતીનો લાભ લે, પ્રસાદનો લાભ લે, ત્યાર પછી જ ઘર મંદિર તરફ પ્રયાણ કરતા હતા. ગુરુ હરિના નિસ્વાર્થ પ્રેમ અને આત્મીય સ્પર્શના કારણે કલ્પેશભાઈના જીવનમાં એક નવો તરવરાટ અને નવો ઉમંગ અને એમના ચહેરા પર એક આનંદની પ્રતિતિ દેખાતી હોય એવું લાગતું હતું. જય સ્વામિનારાયણ.